तिवारी आप જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે તો સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટરને પત્ર લખ્યો છે જ્યાં ખાડીપુરનું સંકટ ટાળવા માટે ભીમપુરના ઝીંગા તળાવ દૂર કરો અને તળાવના દબાણો દૂર કરી અને જમીન સમથળ થાય તો પાણીની વહેણ ક્ષમતા વધે અને સુરતમાં વરસાદી પાણીના નિકાલ માટે અર્થે 9 મુખ્ય ખાડીઓ વર્ષોથી વહી રહી છે ત્યારે ખાડીઓમાં કાપ જમા થવાની અને ખાડી કિનારે જે દબાણો હોવાથી પાણીની વહેણ ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે લિંબાયત ઉધના અઠવા ઝોન વિસ્તારમાંથી પસાર થતી કાંકરા ખાડીઓ છે અને જેનો મુખ્ય સીધો ખજોદ પાસેના મિંડોળા નદીને મળે છે જ્યાં ભીમપોર ગામ પાસે આ બનાવવામાં આવેલા ઝીંગા તળાવને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને જેના પગલે ગત વર્ષે ચોમાસાની ઋતુમાં મીઠી ખાડીના નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે। समाचारों में આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ